સદી હાચું છે મારું ઘરેણું. આ તારી ભાવ તો જો એક મૂળાના 50 રૂપિયા, આ 4 મૂળા લાત 200 રૂપિયાના. આ મૂળાના ગોઠિયા ખાવા હતા એટલે ખાવા હતા. નક્કી જ કર્યું તું કે મૂળા અને ગોઠિયા આપણે સિઝનના ખાવા એટલે ખાવા જ. તારે શું કરે તું? પછી મૂળા જોતો હતો યાર. એટલે એક થાપ ભેગા તારા મૂળા કાઢી નાખી. ખબર પડે કેટલા મૂળા છે? આ 50 રૂપિયાનો એક મૂળો છે. લઈને જતા એટલે હું જોતો હતો કે કેવો મૂળો હડાવડો મોટા થઈ લાયા. અરે ગમે તો થી લાયો હોય. હેટ 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 હેટ. તારે મારા ક્ષેત્રમાં વાયા હતું નેન નેન આયા હતો. હવે તારા ખેતરમાં વાયા હોય ને તો તું ખા, અમાર નહીં ખાવા. હો હું તો ખાલી મૂળો જોતો કે તાર જેવો મૂળો ઝૂંટા નતો કરતો. મૂળાનો ભાવ વપડ્યો કેટલા હે? કેટલા હશે? બોલ 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 બોલ, જોર લગાવીને બોલ. તો કેટલા હશે? 20 રૂપિયા કિલો. અલ્યા 50 રૂપિયાનો એક મૂળો છે અને એ પૈસા ભાજ ખાય. તમારા કોમ નહીં 50 રૂપિયાનો ભાવનો મૂળો. તમારા દોથી તો મૂળા ખાતા હશો. અલ્યા દોત તો શોકે ના રહ્યા, ગોઠિયા મૂળા ખાવાના છે આજે. અને ગોઠિયા મૂળાની પેલી ચીવી કહેવાય તારી શું બનાવે પેલી પાલટી. ઈ પાલટી બનાવવાની અમારે આજે ડોશીને બેન ખરી. ખબર છે? શું કીધું? તમારા કોમ નહીં તો આ મૂળા દીવના કોઈ હાસવી લાવ ચોય મંગાયા છે. ચોય મંગાયા? ચોય મંગાયા. પછી આ પાટણ થી લાયા છે, ચોય લાયા છે. આ મૂળા બલુરમાં આયા, બલુરમાં. દેશી ફોરેન થી મંગાયા. ચોથી ફોરેન થી? હા, ફોરેન થી મંગાયા. અને આપણા ગામમાં કોઈ વેસવા વાળો આવે ને તો પછો ડૂબો પાછો પહેલા મૂળા ખાય. આખા ગામમાં મૂળો ચો દેખાય તને કોઈના ક્ષેત્રમાં? હિરેનમાં ક્ષેત્ર. હવે તારા ક્ષેત્રમાં પેલા અડકલા રાયડા ડોકા ઉજ્યા છે. ઓએ હું દઉં છું હેડ. હો મૂળ ના બગાડ તું. અને ભાઈ મૂળા ખાવા હોય ને તો હમણાં સોડિયા વચ્ચે હીરે લઈ જાતી. હો ના ના માર નહીં ખાય, માર ક્ષેત્ર વાયા છે. હા હા તો ખોકે તા વૈસે લે કોક ના માથ નાખો. આમ મોડ મોડ મૂળો તો ના બગડાય પણ આ પત્તું લે એની નજર વળી ગઈ. પાછી નજર લાગે પાછી પેટમાં બળે મને પાછું ખાવાની મજા ના આવે. મૂળા આ તો સિઝનના મૂળા ખાવાની તો મજા આવી જાય એવી તો કોઈ દાડો મજા જ ના આવે. નવી વસ્તુ લાયા નહીં કે માગવા વાળા ઉભા થયા નહીં. આ પછલો કોક લાવે તો ગોમના ફટ દઈને માગવા વાળા ઉભા થઈ જાય. એ પછા ભા અને ઓમ તદા એ પછલા અને પછા ભા થઈ જાય તરત પાછા. હા જોતા એક એક જો આ બી હમણાં તરત બી પાછો એ પછી વાહ હે તો દયા તોય નતો જો આટલા બધી ઓટો મારો છે ખેતરમાં. અને શું અંતાડી દે આમ કરો કે કશું નહીં તો મારે થોડું કોમની વસ્તુ છે. કરો પણ નહીં ખાઈ જાઉં હું. હા હા મૂળા લાયા એમ ને મને હાલો કે મૂળા હાલો કે. હા હા તને હાલવા જ લાવ્યો હું. તો હાલો કે મૂળા તો મને બહુ ભાવે હો. મૂળા ગોઠિયા ખાવાનું તો મજા આવી જાય, કોઈ અલગ જ આવે હો. એક હાલો એટલે તારા માટે સ્પેશિયલ હું ઉપાડી અને તને હાલવા એ લે. એટલે નહીં કેતો તમે પોર પેલા રવૈયા વાયા તા તો પૈસા ભાઈ કેટલા હાલ્યા તો તમારે લેવા આપવું પડે ને. અમે ચો ના પાડી હતી તમને. અમે લેવા આયા તા તો તેદા તમે શું કહેતા હતા કે અમારા રવૈયા મુખા છે. તાર તો ભાવ હતો પૈસા બા. હા હા તારી અમારે ઓનો ભાવ છે. ચોથી આયા ખબર છે? અમન શી ખબર હોય. હા હવે યાદ આવ્યું, પેલા વિપુલના ખેતરમાં તમે લાયા. હવે વિપુલના ખેતરમાં તો પેલા રાયડાના અડકલા ડોકા થયા. આ મૂળા નહીં. આ મૂળા તો બલુરમાં આયા, બલુરમાં. બરોબર આયા હા તો મારે મંગાવવા પડશે. હવે તમારા કોમ ને એક મૂળો ચલાનો પડ્યો કેટલા પડ્યો? 50 રૂપિયાનો એક મૂળો. પૈસા હાલ દઉં. હવે તો વેચવા નહીં લાવે, હું વેપારી લાગુ તને. તો એમ ને મેં કાલો મને હવે ખાલી મૂળાના સોતરા વધે ને ઈને મોહતના સબલા મેકલાઈ એટલે તું ખાઈ લીધી. મૂળો હાલો કે ના મૂળાની વાત નહીં કરવાની. અને તારે મૂળો લેવો છે ને લે આ પત્તું હું દઉં હવે. હો શું કીધું? ઓર રાખજો. આ મૂળા છે ને એક મૂળો નહીં ખાવા દઉં હું તમને. હવે ભાઈ તારા જેવા તો ગામના 10 જણા મને કહી દેશે કે પશાભા તમને મૂળા ને ખાવા દઉં પણ પશાભા મૂળા જ ખાઈને રહેશે. હારું તાન જો આ પત્તા જેવું ના કરું ને તો મને કહેજો તા. હા 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 તમારા કોમ નહીં ખાવાના. જો 50 રૂપિયા ભાવના તમે નાખો. હો આવજો. એક કોઈક નવી વસ્તુ ગામમાં લાયા નહીં કે પશાભાને ચીડી આખું ગામ પડ્યું નહીં. એટલે પશાભા જ નજરમાં આવે તમને, બીજું કોઈ નજરમાં જ નહીં આવતું. અને દાવા દે ને વળી બીજું કોઈક તકશે પાછું. આ મૂળા ઘરે લઈને આવતા આવતા તો મોં કંટાળી જો આખા ગામના માજ કરે કે મૂળા પછાપા લાવો મૂળા. અને મૂળા તો કઈ પાડે નહીં. શું ગામ મળે આખા દાણ
એ ડોશી આ ચોઈચી ડોશી મને કે મૂળા લઈ આવો આ હું 10 કિલોમીટર થઈને મૂળા લઈ આવ્યો અને ડોશી તો છે જ ને છે સાર લેવા જઈ કે ગોમમાં ચોઈ શાકભાજી લેવા જઈ આ હાય થાચી અને ગોમના જેટલા ભાડે એટલા કે પૈસા પા મૂળા હાલો આ મૂળે તો આખું ગોમ ગજું હા ફંતાળી રાખવા જ ને પેલી બીજો કોક આવશે ને પાછો તોય પાછું ઉપાડું કે લાવજો પૈસા પા મૂળો આવે શું એ ડોશી અરે ચોય છે આ ડોશી અલે આ બીજો પાછો બન્યો ફંતાળી દેવા દે હે મારે ભજનની ભગતી કરવી હા ભગતની પૂંછડી ભગવાન કો અલ્યા બેસ કેવાય કાં અમો મારો વગડી વાતો આયો ચલા ડોહા જોડે આમ તો હું બેઠે ખબર ના લો હું તો ચડી ગયો યાર ઉદો ચડ્યો હો તમે જાણકાર છો એટલે ઉતરી નહીં ને ખાલી જોવો ને આજે તારી ઉતરી જાય ઓગળી હતી હા આજે જ ઉતરી ગઈ તો અત્યારે તો હું નવરો નહીં તું જાય અને આ શું છે અરે કોઈ નહીં આ તો મને ઠેસણે વાગ્યું ને એટલે હું જો સડ્યો એટલે પાટણે વાજ્યું છે પણ એકન નહીં ને આ પત્તું જે આ તો મૂળો છે લાય કે ચાલ હે હવે કાળા સોના તોથી લાવ્યો બોલ તારે શું લ્યા દેવા આ તો પણ વિપુલિયાના મૂળા હે અલ્યા વિપુલિયાના આખા ગોમમાં કે વિપુલિયાના તો મૂળા હોય તો તમે જઈને ખો કે ઈ તો રાયડું પેલું અડકલું ઉજ્યું છે ને હા એટલે તમારે બધું મૂળા જેવું લાગે છે આ વિપુલિયા મૂળા છે આ એટલા બધા છેતર થવું એના કરતા આ લાયા છો તમે એક મૂળામાં કોઈ મરી નહીં તો આ મૂળા મેં ચોહી મંગાયા ચોય મંગાયા લ્યો કઈ દે હડો ચોહી મંગાયા છે ક્યાંથી મંગાયા છેતરમાંથી અલ્યા ઘરમાં નહીં વાયા હોય અલ્યા વિદેશથી ફોરેન થી મૂળા મંગાયા મૂળા બલુરમાં બેસીને આયા પછલા ઓલે અલ્યા હું ગપ્પા મારો કોઈ વિદેશથી ખાવાની વસ્તુ વિદેશની મંગાવાય તો લ્યો અત્યારે આખા આપણા ગામમાં ચોય મૂળો બતાવે હડો મને હા હેડો બતાવો વિપુલિયા ક્ષેત્રમાં હાડો મને કાલો મને કાલો અલ્યા ભાડા પેલા મારે ખાવા હાથું રે બધા પેલા ત્યાં શું આ એક મૂળો તો લઈ ગયો પણ તું શાંતિ રાખ પછલાનો મૂળો ખાઈ ગયો ને પણ તું શાંતિ રાખજો પછલાનો મૂળો જો તારે આલવો ના પડે મને ક્યાંથી પાછો પછલાનો મૂળો હા આ પછલાનો જે મૂળા લઈ જાય ને એ તો પાછા હજી તને ખબર નહીં પાછા આ તો માપડા હંતાડી રાખવા દે ને પેલો શેતરી લઈ ગયો બે ધોકા સોલ્યા પણ મારો મૂળો ના મિલ્યો તારે આ ગોમના તું તો ખરી મારા બેટા બધું પછલાની કોક લાયો નહીં કે વાઈટ જોઈ નહીં રહ્યા કે તારે મૂળા તો નહીં આલો મને હાટે ધોઈ નાખવા દે ધોઈને પાછા બોઠિયા ડોસી લઈને આવતા તો મને ફટાફટ બધા મોડી કરવા દે હરકું ને કે છે ને આટલા નહીં રાખે આ સુધી લફ દઈને અડધો મૂળો એટલે 30 રૂપિયાનો મૂળો લઈ ગયો તારે આ ચો ગોમના હારા જ છે તાર દાવા દે મને ધોઈ બોઈને મસ્ત આમ પૈસા શું કરવું અરે મને મૂળો કાઢ્યો નહીં મૂળો ખાવા દીધો નહીં મને એવા ચો મૂળા લાવ્યા હતા વિદેશથી મને મૂળો ના આવ્યો આજ તો પૈસા પણ મારા મૂળા ખાવા જ દેવા નહીં ગમે તે કરી મૂળો મારા લેવા છે જ છે આજ ગમે તે કરી આજ પૈસા પણ મૂળા પૈસા ભા જો તમારા મૂળા હું તમને ખાવા દઉં આજ ઓ બગ કરો સંજયભાઈ અલા જો ને આ પૈસા ભા તો જોતો ને તે મૂળા લાવ્યા હતા મૂળામાં જ મૂળા મને ના આલે મારા હોય છે પૈસા ભાઈ મૂળા મને એક મૂળો ના આલે મને એ મૂળા લઈને હતા ને એ મૂળો કઈ જોતો તો મને થાપ ચોડી એવું કર્યું પણ આજ તો એમને એવી દવા કરી ને કે એને મૂળો નહીં ખાવા દેવો પૈસા પણ આજ ગમે તે કરો પણ આજ મૂળા નહીં ખાવા દેવા પૈસા પણ હા એવું જ કોક કરાય જેવું કોક વિચારો આજે એમને પૈસા પણ આજ ગમે તો કરો તમે એટલે ચોરી કરી બે મૂર્તિઓ ભેગી થઈને શું કરો બેસ આ પૈસા ભાની વાત હેઠી છોડી આ પૈસા ભા મૂળા નહીં લાયા તે મને મૂળો એક ના આલ્યો મારા આવશે તે અને મને થાપ ચોડી મેં ખાલી મૂળો જોયો ને મને થાપ ચોડી એટલે હું વગડી બતાવે છે તો મને તો બે ધોકા તોડા હું તો તોય ભાજી લાવ્યો એક મૂળો ખાવાનો વસ્તુ કોઈ આપણે ના પાડતા નહીં લે ચક્કુ લાય કાપી હા ભાઈ જો ખાઈ ગયો વિપુલ ના હાલ થોડો ના માર નહીં ખાવ તારા ખેતરમાં વાયા હતા ને માર બધું નેના જ છે તો મેં તો એમ કીધું કો આ તો વિપુલ ના ખેતરમાં લાવ્યો તો મૂળા ના કે મેં વિદેશ ની મંગાય એમ કેતો તે હાલતો ને તો 2 લાકડીઓ તોય માનતો તોય હું ભાજી ઝૂટાઈને આવતો તો ચો લાવ્યો વિદેશ થી એવા જેવો લાવ્યો કે હું બલુર માં લાવ્યો અમારે કે એક મેળાના કે 50 રૂપિયા આ મૂળા હો
ચિંતા કરો આ બે ધોકા તોડે એનો હું હાટ વાળે એનો મૂળો આજે નહીં ખાવા દે કાલે ખાવા નહીં દઉં એ ચારે ભેંસન ખવડાવું હા ગમે તે કરો પણ આજે મૂળા આપણે ખાવા દેવાની છે. હવે તો હું એકલો હતો હવે તો આપણે ત્રણ ભેગા હા, થયા ત્રણ મૂળા ભેગા. ખવડાવવા નહીં દઉં. હા. ચમ તઈ વધરા ભેગા થયા ભેગી? તો હું આ તો કરો તઈને ભેગા થઈ આ મૂળો નહીં દેખાતો મૂળો આ મૂળો એટલે શું કહે હોનાનો મૂળો હો ઓવે. ચમ હોનાનો એટલે મૂળા જેવો મૂળો હો ભાઈ હા, મૂળા તો જેવો VIP મૂળો મૂળો છે. વિદેશનો મૂળો છે તો વિદેશનો એટલે બલૂનમાં બલૂનમાં ચમ કોઈ હીરા બીરા નાખ્યા છે ને તો હીરા બીરા ના હોય તમે ખો તો તમને ખબર ખબર પડે. પડે. મૂળો મૂળો કરી રહ્યા હો તમે આ વગણ વિધાનો ના અમે દઉં હોય ને તો વિધા કઢાવવા પડે આ વગણ વિધાનો મૂળો વિદેશમાંથી આવ્યો હાય હાય તો પેલો પછલો વાળા તમને ખબર નહીં તમારા બધા ઠેકાણે હે ને complete છે. ચમ હવે ગુજરાતમાં મૂળા નહીં થતા છે વિદેશમાંથી મૂળા લાયા હો તમે એ તમે એને એમ જ કીધું મને તો ધોકા બે તોડ્યા ખાતા ખાતા મેં ખાલી કોઈ મૂળો જોયો ને તે મને થાપ આમાં ચડી. તૈયાર પછી માર્યા. મને એક મૂળો ના આલ્યો. પછી ભાઈ ચમ મૂળો માં જો એમાં ધોકા તોડેલો હા, ઓહો હો ઘણા ખેતરમાં ઉગતા હોય હે મૂળા આ તો કે વિદેશ ના છે એમ કે હવે આ મૂળા આ ઉગ્યા આપડા આ પેલા આના ખેતરમાં મારા શું કહેવાય ખેતરમાં આપણે? ઉગ્યા જ છે ને નેના હે. હા તારા ખેતરમાં ઉગાડ્યા છે ને તે થયા નહીં નેના હે. વાંધો ના મૂળા હો વિદેશ માં લાવે કેતો તો હાથ જૂઠું આપણે ખબર નહીં પણ એ મૂળા તો અમે આજે નહીં ખાવા દઈએ કાલે નહીં ખાવા ભલે પેશન ખવડાવવા પડે મૂળા. ના લ્યો. ના નહીં દાદા. તો એ મૂળા ચૂંટાઈ લઈને આવતા બે ધોકા તોડ્યા હું તો વગડી બતાવવા તો જતા તમારે શું વગડી કરવું જોતી મૂળા ખાવા તો મૂળા ખાવા તો ખાવા જ પડશે. તમે મૂળા ખવડાવું તો હા ખવડાવી દો ક્યાંથી? એના જોડેથી જ લઈને ખવડાવું બોલો હા હા તો વિદેશ ના તો અમે ખાવા માં જ ખાવા તો છીએ. તૈયાર જ. હું કહું એટલું કરવું પડે હો. બોલો બોલો હા, બોલો. હું એને હે ને હા એના ઓગળામ જઈને એને દોડાય હા હું એને દોડાવું ને તો તમારે મૂળા લઈને ઉડી હેડવા હા બરાબર જબરદસ્ત આઈડિયા બરોબર અમે તો તાર બીજા વિચારો તૈયાર રહેજો. કરતા હા તૈયાર તૈયાર ખાવા ને મૂળા હા, આ મૂળા ગંગા ખાવા. મૂળા ખવડાવશે હા ગંગા મૂળા ખાવા મને હા. વિશ્વાસ છે જો તમારી વાત પર. ગંગાનું કોઈ એક એવું કામ નહીં કે ગંગા ના કરે હા વાંધો હો? નહીં. ખબર હે તમને? હા મને ખબર છે મૂળા ખવડાવું તમને હા ચાલો. પણ જો આજ મૂળા ખવડાવું હું, હો હા. કાલ ઉઠીને મારે કોક કામ પડે તો હાજર રહેજો બધા આધાર આધાર ત્રણે ત્રણ આધાર ચિંતા કરો. શિયાળાની મજા તો મૂળા જ છે જો સીઝનમાં એક વખત મૂળા નાખા ને તો બસ સીઝન કહેવાય જ નહીં શિયાળાની. આ તો શું છે કે ગોઠિયા અને મૂળા ઠેર હું નેનો હતો ને તારથી ખાતો હોય ગમે તે થાય ગમે તોથી મૂળા મંગાવ અરે ગોમાળા તો ચેવા ગપ્પા આલ્યા મેં વિદેશથી મંગાયા અલ્યા ખબર નહીં કે પેલા મારા ભાઈબંધના તો આખું શેતર વાવી અહીંયાથી લાવ્યો છે આ તો ખાલી કઈ એના હાલવા નતા ગોમવાળાને જો તો ખરી મારા બેટા મારા પૈસા ભા અને આમ તો છેડે છેટે થઈને જતો હોય ને એ પછલા શું કરે છે અને આજ તો મૂળા પડે એટલે પૈસામાં થઈ ગયા પણ આ ડોશીને ખરા ટાઈમે ચો જતું હતું હટાયો તો હટે કાપી આ ગોઠિયા બે ખાવાનું ચાલુ કરી નાખો આ તો ખરી ચટણી દરના ધોયા તો મારા બેટા મારા રેત ને રેત આ રેતમાં ના ઉગતા હોય આ તો સારું હતું તો બીજું હાથેર ઉગતા હોત તો સારું હતું આ તો રેતમાં ઉગે મારા બેટા હવે હાથ ધોઈ નાખવા દે કશી મસ્ત ને ડોશી ના આવે ધૂધ કરવા પડશે શીખે મારે આ ડોશી હાથ આવે તો સારું છે હા 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 હે રામ 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 કોઈ દેખાતું તો નહીં પાછું ગંબાળું એક પાછું ફેર પાછું કોઈ માગ છે હા હવે મને કોઈક વાટકો બાટકો લાઈન થાળી બાળી લાઈન સમારવા દે કોક હેઠા સારું હા જો એ દેખાય ફરક બરોબર હા. હવે હું એના હાલ વાતે વાળું હા. બરોબર વાતે વાળું હા. અને પછી થોડી વાર રહીને હું તરત હું દોડે હા. બરોબર એટલે એ મારી પાછળ દોડે તો તમે મૂળા લઈને દોડી દોડે હા પણ વરાગ્યું હાથમાં ના આવતા હો હા, અને હાથમાં આવો તો મારું નામ ના લેતા શું કીધું એટલા ચિંતા કરશો ને હાથમાં આવવાની વાત કરો હાથમાં જ નહીં આવી મૂળો એક કે એના હાથમાં ના આવજો હા. હો અને મને આલજો પાછા એક કઈને લઈને દોડો તો હો તમે જો વાતે વાળો અમે આવી શું હ પસા હા શાંતિ હવે શાંતિ શું કરતો હતો કશું નહીં આ તો પેલું શું હતું આ ઓટો મારવા જો તો કરવામાં તમે કેમ આવ્યા બસ આવો ઓટો મારવા નીકળી હતી મુએ એવું એમ હોવા હા હા
ચમ આમ આગો પાછો થાય આ કશું ના તું હમણાં પેલો કેળે થોડો દુખાવા થયો ને હા. તે દવાખાને બતાવી ડોક્ટરે કીધું થોડું હલનચલન કરવાનું એમ. ના, બરાબર હા એટલે તો જીતા ડોસી દેખાતી નહીં એ ખેતરમાં સાર બાર લેવા જઈએ છીએ એવું હા 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 આવું થયું. no, 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 no. છોડી દે